આજરોજ કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે 33% બિલ જે મહિલાઓ માટે અને મહિલાઓના સપોર્ટમાં હતું એને રજૂ કરવું જોઈએ એવી રજૂઆત સાથે કે ઘણા સમય પહેલા વાત થઈ ગઈ છે ત્યારે એ લોકો એવું કીધું હતું કે અમે મહિલાઓને 33% અનામત આપીશું, પણ હજી સુધી એનો અમલ કર્યો નથી. આમાંથી એવું દેખાય છે કે ભાજપ અને સત્તા પક્ષ એ મહિલા વિરોધી છે, કારણ કે જે વાતો કરતી હોય છે કોઈ દિવસ એની ઉપર અમલ કરતી નથી. આમાં પણ એવું જ છે કે એણે 33% અનામત મહિલાઓ માટે કહ્યું હતું, પણ હજી સુધી એ બિલ પાસ કર્યું નથી. અને ખાસ જ્યારે વિપક્ષ પણ એમ કહેતો હોય કે અમને કોઈ વાંધો નથી, અમે એ બિલ પાસ કરવામાં અમે તમારી સાથે છીએ, 33% બિલ પાસ કરવામાં અમે તમારા સપોર્ટમાં છીએ, મહિલાઓને એમનો અધિકાર આપો, છતાં પણ આ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી એવું લાગી રહ્યું છે કે મહિલા વિરોધી છે, કારણ કે જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે તરત પીછેહઠ કરી લે છે. અને આ વાતને રજૂ કરવા માટે અમે આવ્યા છીએ અને અમારી માંગણી પણ એ જ છે કે જે 33% મહિલા અનામત હતી એ વહેલી તકે બિલ પસાર કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મહિલાઓને એમનો અધિકાર મળે.